ઓ કલિયો ત્યાગો મજો તો કોના કોના રાજમ ભોકો રે બોલ્યો. ઓહો પત્રિકા આવી છે લે ઓવડી ચિયો ભરાઈ જાતો રહ્યો જોવાજે. ઓહો હો આ તો ભગલોનો છોકરો પણ ના મારા ભત્રીજાની છે લે. વાહ ભાઈ વાહ. પણ મારો બેટો ઓ કેમ ભરાઈ જાતો રહ્યો આજો? હા ઓહો સારી પત્રિકા છપાઈ મને તો કીધું નથી મારે ઓળખવાની. બોલો. ઓહ તારી ભલી થાય તારી ભગા. મારું નામ તો હું ના છેલ્લે છે લ્યા. અને સૌથી મોટો તો હું છું પાછો. ઓહો ના ચાલે ભાઈ હો ના ચાલે. આ તો ખોટું કર્યું છે. હા પાછા ભરાઈને જાતા રહ્યા છે પત્રમ. ચાલતું છે વાત કરો છો તે. આ તો મારે ઓબ્જેક્શન ઉઠાવવું પડશે ભાઈ. આ તો અન્યાય ખોટો છે. સૌથી મોટો હું સૌથી છેલ્લે હું ના ચાલે હો ભગા. આ તારું આઈ બન્યો તારા વિવાહ બગડશે 100%. તારાને પણ તારા છોકરાના વિવાહ 100% બગડશે. હા જવા દે મને. મારો બેટો તડકો હો પડે છે, ઉનાળો આવી ગયો છે. ઓહો બાજરી ને ગલવા ઢીચી છે. ખરો તાપ આવ્યો છે ને હવે વિવાહ પાછા. તાપના લાડવા છે ના ઉતરે. એ ભગા આવરા મોટા ભાઈ આવરા આવરા આવ હમણે આવ મોટા ભાઈ હમણે આવ આગળ આવરા. એમ એટલો બધો મોન આલવાની કોઈ જરૂર નથી હો ભાઈ. ચમ ના શું કર્યું પણ એટલો બધો કોઈ જાતે મોન જોતા નથી. ચમ ઓમ કરો તો મોટા ભાઈ. હવે મરી ગયો તારો મોટો ભાઈ. આ રે મારો મોટો ભાઈ તો આ રહ્યો. સોના મનો તું પેલા કંકુતરી તું. કંકુતરી તો આ જોઈ લો કમ્પ્લીટ છે. અરે વગીજુ તું વગીજુ. ચંપુ ફાટેલી બીજી આવી છે એમ નથી કેતો. તો હવે હું તને બતાવું કે આ કંકુતરી છપાઈ હા તો ફરમો કના પાસે બનાવરાયો તો મને પેલા એમ કઈ છે નો માલી છે. ફરમો તો કુંભે ની બનાવ્યા છે અને 4 જણા ગોમ ના આયા હતા. એવું છે આગેવાનું તો એટલે હું મરી ગયો તો તમે જીવતા છો કઈ કીધું મરી જા તો પણ મન બોલાવવો પડે તારે. હું આગેવાન નહીં મોટો. અમે કીધું ચાલ છે હવે. એટલે હા આપણી ભેટીનો ભરધોન ને હું મોટો ભારે ઉવે તો પછી મન ના બોલાવવો પડે. એ તો નોમ લસ્યું એટલે પટી ગયું. એમ ને ઓલાય આથી નોમ લસ્યું હોય તો આ શું લખેલું છે? ડોમરાજી જોમરાજી. બરાબર નથી. મારાથી 10 વર્ષ જણો છે. હવના પેલું નોમ એનું ચમ આવ્યું. એ તો કમ્પ્લીટ છે નોમ. મારું નોમ ચોય છે પણ મીચો લસ્યું છે. તું જોતો ખરી તું ગોતતી મારું નોમ તને દેખાય છે ચોય? આ રહ્યું એ મોસાળ પક્ષ છે. પેલો સ્નેહા દિનમાં જો પેલા કંઢિયાના નોમ હશે એમ જો લિસ્ટમાં મોહાળ પક્ષમાં મારું નામ ના હોય. આ રહ્યું કે છેલ્લે છેલ્લે મારું નામ ચમ આવ્યું એ તો પણ લખવા વાળાને ખબર મને જ ખબર. તારે ઘર ધણીને ખબર રાખવી પડે. આ ડ્રીમ બેઠો છે ઘર દડીને કોઈ બધી વાર રાખવા ના હોય. હું તો કોઈ ઉડ્યા ઉડીમાં હતો. એટલે તું ઉડ્યા ઉડીમાં હતો હા તો મન તો તું પૂછતો જ નથી કોઈ. શું પૂછવાનું કહો? ચમ શું પૂછું કહો? હું મોટો નહીં. મોટા પણ તમારે આબુ પડે કે કોઈ કહેવા ના આવવાનું મોટા ભાઈ? કેવા ના આવવું પડે? ના એમને એમ તું પરણાય બ્રો. એ તો નાનો ભાઈ હવે તમારે કદી નાનો છે એટલે કોઈ કહેવા ના આવે કોઈ આખો દાડી. એવું છે તારી નાનો એટલે નાદન છે એમ તું તો એવું છે એમ. એ તો મોટા ભાઈને સમજવું પડે કે મારો ભાઈ નાનો છે એટલે મારે બધું અપાડવું પડે. એવું છે તારે કીધા વગર. તારે કઈ તારીખ છે? તારીખ તો લ્યો જો પરી તમને ચી ખબર નથી પડતી. લ્યો એવું છે આયા હો તારીખ ખબર પડે કે? એવું છે તારે 16 તારીખ છે. 16 તારીખ કેટલી વાર છે ગણો હવે? 16 દાડા છે હવે. 16 દાડા બસ તાર એમ નથી કેતો હું. હા તે કંકુતરી છપાઈ હા તો પણ તે તારું નામ લખાયું. તને યાદ ના આવ્યું મારું નામ? મારું નામ તો લખાય પણ અમે જ નહીં લખાવા જતા. તો કોણ જોતું? આ તો કુંભે નહીં લખાય ગોમ વાળા 5 જણા હતા. એવું છે બીજું કોઈ આવ્યું નથી બહારનું. એ કુંભે જોણી જોઈને મારું નામ છેલ્લે રાખ્યું છે. એમ હા તો અમને તો ખબર નથી. અમે તો લખાયા ડાયરેક્ટ ફર્મો આ કંકુતરી છપાઈ. ભાઈ બીજી છપાવો. બીજી નામે પડે ખર્ચો આટલો નેસ કરે જ છે અમે તો. એવું છે વાત કરો છો આખો દાડી શું પડ્યા છે? એવું છે તો નહીં છપાવો એમ? ના એટલે હા એટલે તે મારું નામ હોના છેલ્લે લખાયું એટલે તને શું લાગે છે કે હું આવ્યો રહ્યો એમ? તો આબુ જ પડે કે વાત ના કરવાની. ચમ ના આબુ પડે? મોટો ભાઈ તો ઘરનો મોભી ના કહેવાય? મોભી ના કહેવાય? મોભી કહેવાય તો શું કહેવાય? આ તો પણ મોભી મોર કરો. મોભી અમે કેવું ના પડે તો હાશે આરો. એવું મોટા ભાઈ કહેવા દવરાય? એટલે પણ કીધા વગર તો ખબર ના પડે. ચમ ખબર ના પડે? મને શી કે તું પહેણાવે છે? એટલે નાના ભાઈ ના ઘેર વિવાહ ચમ ના આવી કે
એટલે શું ડીજે વાગે તાર મારા આવવાનું વગર કીધે? વગર કીધા નહીં તો ખબર હોય જ અમે શું ખબર હોય? બાજુ રહેતા હોય તો ખબર ના પડે. અલા પણ જોણ તો કરવી પડે કેમ? શું કે જોણ કરવી પડે? હું પરણાવું છું મોટા ભાઈ, તમે હાજરી હાલજો એમ. એટલે મોટા ભાઈ તો ખબર જ ના હોય. અલા પણ કીધા વગર ખબર હોય લે? એટલે કીધા વગર ખબર હોય. એટલે એવો છે હું અંતર્યામી છું, જ્યોતિષ છું, મોટો સાહેબ છું. હોય એવું છે? એટલા મોટા વાઘ હોય તો ખબર રાખવી પડે. ઘેર વિવાહ હોય એવું છે? તારે એટલે પણ ઘેર વિવાહ હોય હા તો એમને મને હું ભગવાન છું એટલે મને ખબર હોય. વાઘને કોઈ આમંત્રણ આવવા ના આવવાનું હોય ઘેર. એવું છે? તારે આમ તો વાઘને આમંત્રણ ના હોય ને, તારે વાઘને નોતરા ના હોય, નોતર ના હોય. પણ ભગા કેવું પડે, કીધા વગર ખબર ના પડે. ખબર પણ તમે મુરત જોવરા આ દાડે નતા આયા. મુરત દુરા હું આવ્યો ખબર છે બધી, હા પણ દાડો નક્કી કર્યો હા. આપણે, તારે તું ડીજે લાવવાનું છે, તારે વરઘોડું કરવાનું છે, હા એ બધું તો તારા આયોજન ઉપર હોય કે? એ તો મારા આયોજન ઉપર જ હોય કે. આ તો પણ મને કેવું પડે કે આપણે મોટા ભાઈ હેડો તૈયારી કરે એમ. એટલે હા હા બધું તને કહેવા ના હોય મારે. એટલે તારીખ ખાલી એટલે મારે એ તારીખે આવી જવાનું હા હોય. તારીખે આવી જવાનું હોય વળી. એવું છે? અને કહેવાય ના આવવું પડે, હાશે આવવું પડે એમ? કે મોટા ભાઈ નાના ભાઈ આવું કરવાનું છે કે નથી કરવાનું એમ. એવું છે? તારે અલ્યા તું એ તારા પાવર માં તૂટી જોઈ છે હો. અમે શું તૂટતા, તમે તમારા પાવર માં તૂટી જશો તાર વળી. પણ હું મોટો છું. તો અમે નાના છે. એવું છે? તારે ની મોને એમ ના જ નાનક વળી. કંકુતરી નો માગા પાછું તો સેટિંગ નહીં આવે એમ, કોઈ મજા ના આવે ના હવે તો પછી શું કરો કો. એમ નહીં કેતો. હા આખો હગો ભાળે હા કે અલ્યા હું એને મોનસુંગજી તો સૌથી મોટા છે, હા તો એનું નામ કેમ છેલ્લે રાખ્યું છે? હવે હાગો કેવા ના આવે ઘેર કોઈ. તો એક કામ કરવું તું કે શું? એના કરતા પેલો ટવકો લશે મને લખવું પડું તું, મારતો સાલો છોકરો પેલું હવે ટવકા કોઈ મોટા છોકરાનું નામ ના લખવાનું હોય. તો વળી ઈ બરોબર જ કેવરાય કે તું હાવ ના છેલ્લે તું પાલતું અભળ હું તને બતાવું એ બતાવ. આ તો તું તો ભણેલો, તું જો અભણ છે જોએ અમે આભાર છે તા તો લખાયું છે બીજા પાસે. અભણ છે. હોય અલ્યા 12માં ભણતો તો પોર ને પરાડતો જો આ જો આ પેલો આ કુંભાનો છોકરો રહ્યો, હા આ પેલો પકલો હા. કેટલા વર્ષનો છે? હવે વર હું ગણવા ગયો તો હીરો 7 વર્ષનો છે, તો હીરો મારથી 7મા નંબરે આગળ છે. એ તો હવે હાલતો જમાના પર મને બધું જે લખાય એ હાસે લખાય. એમ નથી કહેતો, હા હું તારો મોટો ભાઈ, હા મારે ભત્રીજો પણ હા. એટલે પણ ચોથા 5મા નંબર તો કમસે કમ હોવું જોઈએ કે હેડો આપણે વાહના બીજા 4-5 જણા આગળ હોય, આપણે ઘંટિયાર રાખો, પણ મારે 5મો નંબર તો હોવો જોઈએ કે. હવે ઘરનાનું શલ્ય હોત કોઈ હોતો ના આવે ને કોઈ. હા? ના આબુ તો રહેવા દેજો તમારે. એવું છે? તાર શું કરે બીજું તો? એક કામ કરો, શું ટાવકામ લખાવો, ટાવકામ આપણે તો. હવે ટવકો બદલાવ રે. હા? ટવકામ તો છોકરા ના આવી ગયો એવું છે? તારે જો આવતું આવે. અને ટવકો પાછો ચેવો લસ્યો છે તું? કેવો લખ્યો છે? ટવકો પાછો લસ્યો આમ લસી દોણ્યો છે ને. વિશ્વાસની દોરીથી અજાણ્યા હૈયા એક રેશમ ગાંઠે બંધાશે, બરાબર? સ્વર્ગમાં બનેલા આ સંબંધોને પ્રભુ પ્રેમથી ધરતી પર સજાવશે. વાહ ભાઈ વાહ! થશે આપનું આગમન તો ફૂલોમાં ફોરમ પથરાઈ જાય. તમારું આગમન થાય તો બરોબર છે, તો છેલ્લે શું તારે? કરો? ઉભા રહેજો આગળ. આ પધારશો તો લગ્નમાં હૈયું હરખાઈ જાય. હરખાઈ જાય કેટલાને બળી જાય છે હાલ. કના ઉભા રહો તો હું કહું તને. અમારા કાકા મામા તથા ભાઈના લગ્નમાં જલુલથી પધારશો, હા બરોબર? હવે એમાં ઓબળો, હા ઓમાં એવું છે હા કે તમે આવશો ને હા તો ફૂલો ફોરમ પથરાઈ જાય, હા. તો પણ ઓય પથરાવી પડે પહેલી. એ પથરવાની જરૂર નથી. હવે ટવકામાં જ જુઓ તમે અને આવજુરા સુખ શાંતિ હળવે હળવે. મને અનખન થાય છે. તો હવે આનકન થતી હોય ને હા. તો ઘેર જઈને નાદુ પર આ સંતુર હાબુ એ કરી એમ નથી કેતો, તારે. એટલે પણ લ્યા થોડું તો એવું રાખ કે હું મોટો છું ને થોડું તો મહત્વ આલ મને. એટલે વ્યવહાર બધો તમે ના લો બસ કે એ મારે ભાઈ પોટકે ઉપાડી નથી ફરવું, ખોટું આગા પાછું થાય તો ખોટું મારું નામ આવે. ચમ નોમ આવે તારે તો મોરવી તો તમારે જ દાવું પડી શકે. મોરવી તો પેલો કુંભો નથી, ના હગે એને નથી કરાવરાય તે છોકરાને. એમ મોરવી નહીં, તો આ ઘેર વ્યવહાર તો કરવો પડશે તમારે. એવું છે? તારે ના ભાઈ વ્યવહાર આપણે નથી કરો. હું પરુણો હાસુ. એ તો કુંભાન ઉભો કરજે, કુંભાનો બીજા નંબર નામ છે ને, હા. કુંભાન ઉભો કરજે. કોઈ નહીં, ના આબુ તો રહેવા જો. હું એ જોઉં વારું, રહેવા જો ભાઈ, ના આબુ હું એ જોઉં છું. હાવ કેમ બતાવજો ના આબુ તો. એવું છે? તારે ના આવું હાવ કેમ? ના ગોમ વાળો ચિયો આવે પછી હું ના આવું તો? એ તો ગોમ વાળા તો મારે લાભો છે કે હા? મારે લાભો છે કે તૂટી મરી જાવ ને હા. તો એ નહીં આવે. એ તો હું જો છું એવા આવશે બધા વળી. ગેરંટી, ગેરંટી શું હાલશો તમે? ગેરંટી. એ તો હું જો એવા લાભ આવે મારે. એવું છે? તારે એટલે તું નહીં મોને એમ? ના તો એક કામ કરો, તો આપણે પરણાવે ને હા એટલે તારું નામ નહીં લખાવું કંકોત્રી. મત લખાવજો ભાઈ. ગત તો લખાયું નહીં, અમે તો લખાવ્યું તમારું. તે તો લખાયું છે, હું તો ડિલીટ મારજે. અરે ડિલીટ મારો જોણે હાવ કે કાઢી નાખો મૂળો મોયથી. એવું છે? તારે કાઠું થઈ જાય, શોખ થઈ જાતું ભાઈ. મામલો મેદાને સડી જાય. અમે તો પણ નહીં આટલું છેલ્લું જ છે. હા? અમારે પણ નહીં આટલું છેલ્લું જ છે હવે. એ છેલ્લું છે એટલે મારું નામ છેલ્લું રાખ્યું. હા એટલે તમે છે ને હા પરણાવો તારા, હવે બીજું શું અમે ત્યાં હેડ્યા.
એમ કોઈ ઋષિ બળીને હેડવા ના હોય તો મોટો તો ઘરનો મોભી કહેવાય કોઈ હાસવવું પડે બધું કોઈ ઋષિ બળે હાટે કોઈ કોમ ના થાય એવું નહીં આવે તમે કોઈ આવ્યો તો નોમ કોઈ શિલ્લે રાખ્યું એટલે કોઈ આ ઘરનો વ્યવહાર પેલા રાખશે તમને એવું છે તારે વ્યવહાર પેલો એમ તારે એટલે શું વરિયાળી બેસવા પેલો ઉભો કરી વરિયાળી પેલા નહીં તો વર હાસી તમને રાખશે પેલા એવું છે તારે વર હાશે હખાયો રે હોય તમને રાખશે હા તમને રાખશે હખાયો હોય એવું છે ગાડી પેલા તમને બે હારશે મારી અને વર ચેમાં બેસે તા વર સાઈડમાં એવું છે તો વરની સાઈડમાં રાખશે ને પેલા તમને બે હારશે હવે ખોસો પડતો હોય તો કો ના હવે તો થોડું રાગે પડે હવે બરાબર છે ને હવે પછી બીજો વ્યવહાર કયો આલી બીજો બધો તમારે જે જોવે એ વ્યવહાર ચાલવા તૈયાર છો એવું છે તારે જો હા જોન નો હવના પેલો બંદૂક બે ગભે કરી મું હેડ્યું વાંધો નહીં બરોબર ને અરે ચાર કરજો હું તો કહું છું અને પછી જો ડીજે નાસવાનું પેલો હું ચાલુ કર્યું તું બરાબર મારા પેલો છે. કોઈ નાસવું ના જોવે હો બરોબર ને તમે ચાલુ જ કરાવજો તમે લાવજો ના હોય તો ડીજે એવું એમ હા પછી ખર્ચો જો કરજો બરો એટલો મોબાઈલ હા જોન હેડ છે ને હા એટલે પેલો મું હેડ્યું અરે તમે હેડજો બરોબર ને બરોબર પછી પેલો શું કહેવાય શોર્ટ ના બહેન હા ને પેલું આ ફાળિયું બધાવે ને હું બચ્યું અરે તમે બોલજો એવું છે એમ? હા પછી ગુંભાન ઉભો કરી મેળ ત્યાં આવે પાછું હો. અરે કો તો નહીં આ તો બાજુ ઉભા રહ્યા. બસ કે હવે હા સારું હેડ તાર હવે રાગે પડ્યું ઉવે પાછા મોટા ભાઈ નું મન મોટું હોય પાછું હા? તારે મન તો મોટું હવે હું રાખું છું ઈ તો ઉવે તાર મોટું રાખવાનું છે એનું ના કઈ નાખવાનું તમે પણ કાપી નાખો તો મેળ ના આવે ને પછી જો કાપી નો છે હવે થોડુંક તમારે સમજવું પડે એ તો સમજ્યા પણ હવે શું કરો કો હવે ફોન રાખવાની હવે ફોન રાખશે હા એમ હો? મોટો હોય ને આપણે નોમમાં તો કોઈ એવું મન પેલું નતું હા. આ તો પણ તમે એક શિક્ષણ આલ્યું તને એક શું કહેવાય સલાહ આલી એમ એમ આમાં છે ને હા આમાં પછી ઝઘડો આ તો હું સમજણો છું હા. ભણેલો છું એજ્યુકેટેડ છું બે એમ કોમ એમ તો બરાબર એટલે છે ને હા. હું સમજુ છું પણ આ બીજા અમુક ના સમજતા હોય એટલે હવે ભૂલ કરી ના કરવાની એમ ઓ આપણે મોટો પેન નોમ આપણે પેલું રાખવાનું એમાં શું થઈ જાય છે વાંધો નહીં ફર્મો બનાવવા દોઢ ડાય ના મેળવાના ઓ એ દોઢ ડાય આ ઊંધું કરે છે એમ આ ફર્મો બનાવવા તારે જે ધણી પરણાવતો હોય છોકરો હા. એને પોતે બનાવવાનું વાંધો નહીં હેડો બરોબર ને ઓ હવે ભૂલ થાય ના થાય હા એમ તો કે ઝઘડો થઈ જાય મહાભારત થઈ જાય મોટા પાયે બરાબર શું કીધું ઓ હા હેડ હું આવ્યો ધોનીમાં હા. ફૂલ તારીખ છે ને વેલા આવજો પાછા મોડ્યા દાડે 18 તારીખે હા 18 તારીખે આયોજન છે બધું રોધવાનું ફૂલ તારીખ પહેલી આવે 18 તારીખ આવે આ શું 15 તારીખ હા એમ હું વળી ઉતવાળમાં ભૂલી જઉં છું હો એમ હો 15 તારીખે આવજો રા 15 તારીખ આવું લુગડા સીવડાવવા તું ચાલતો હો લાઈટો ચાર વાળો જોડી હા 4 જોડી સીવડાવજો એવું છે ઓય હા હો આવજો તાર લાઈટ હું હવે થોડું કામ કરું કામ કરું થોડું આગળ પાછું કરું ઓહો હો સાફ સફાઈ કરું હાલ